બધાને જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા સ્ટાર્ટ કરીએ। માં તમે ક્યાં છો? જલ્દી આવો। મેં કહ્યું જલ્દી આવો। વિવેકે તેની 17 વર્ષીય માં પાર્વતીજીને બૂમ પાડી। પુત્રનો અવાજ સાંભળીને પાર્વતીજી ગભરાઈને આવ્યા અને પૂછ્યું, શું થયું દીકરા? માં મને પૂછે છે શું થયું? પપ્પાએ આજે ફરી પથારીમાં માટી નાખી। દીકરા, હું રસોડામાં વાસણો સાફ કરતી હતી। તમે જાણો છો આજે મારા સિનિયર સાહેબ તેમના પરિવાર સાથે ડિનર માટે આવી રહ્યા છે અને પિતાએ આખા ઘરમાં દુર્ગંધ ફેલાવી દીધી છે। તમારા કારણે આજે મારું અપમાન ન થવું જોઈએ। હવે તેને ઝડપથી સાફ કરો। તમને જરાય ખ્યાલ નથી કે 70 વર્ષના ગરીબ પાર્વતીજીને આ બધી વાતો પોતાના પુત્ર વિવેક પાસેથી સાંભળવાની આદત પડી ગઈ હતી। 2 વર્ષ પહેલા સુધી બધું બરાબર હતું। ઘરના વડા પાર્વતીજીના પતિ ગિરધરજી સરકારી નોકરીમાં હતા। નિવૃત્તિ સમારોહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। પુત્ર વિવેક અને પુત્રવધુ દક્ષા તેમને ખૂબ માન આપતા હતા। એક દિવસ વિવેકના પિતા ગિરધરજી બહારથી ફરીને ઘરે આવી રહ્યા હતા। પુત્રવધુ દક્ષાએ તેનું અને તેની પત્નીનું નામ લેતા સાંભળીને તે અટકી ગયા। વિવેક, તારા મમ્મી પપ્પાને શું જોઈએ છે? એ લોકોને પૈસાની શું જરૂરત છે? એ લોકોને ખાવા માટે રોટલી તો મળે છે। હું તમને ઘણા સમયથી કહેતી આવી છું કે તમે તમારા બાપુજી સાથે વાત કરો અને બેંકના પૈસાથી બીજું મકાન બનાવી લો। કમસે કમ તમે આ મોંઘવારીના જમાનામાં ઘર ખરીદો તો સારું રહેશે। પરંતુ મા બાપુજીને આ વાતની જાણ થઈ ગઈ તો? પણ જો બાપુજી પૂછે કે શું કરવા છે તો હું આટલા પૈસાનું શું કહીશ? અરે મૂર્ખ ના બનો। એમને કહો કે દુકાન ખોટમાં ચાલી રહી છે, તેનો માલ ફરી ભરવો પડશે। વિચાર સારો છે દક્ષા, આનાથી પપ્પાને વધુ શંકા ઊભી નહીં થાય। પુત્રવધુ અને પુત્ર બંને મનમાં ઘરના સપના જોતા હતા। પછી એક દિવસ વિવેકે તેના પિતાને કહ્યું, બાપુજી, મારે પૈસાની જરૂર છે। દુકાનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। વિવેક જૂઠું બોલીને રડવાનો ડોળ કરવા લાગ્યો। પુત્રવધુ પણ સહકાર આપવા લાગી। પછી પોતાના પુત્રને આટલું જૂઠું બોલીને પૈસા માંગતા સાંભળીને ગિરધરજીએ પોતાના પર કાબુ રોક્યો અને કહ્યું, દીકરા, મારી સંપત્તિ પર પહેલો અધિકાર મારી પત્ની પાર્વતીનો છે। આખી જિંદગી હું તારા માટે તેના મનની નાની નાની ઈચ્છાઓને મારતો રહ્યો, પણ હમણાં નહીં। તમારે જે કરવું હોય તે જાતે કરો। ગિરધરજી બોલી રહ્યા હતા કે તરત જ તેમનું શરીર અચાનક જ સખત થવા લાગ્યું। તે બેભાન થઈને જમીન પર પડી ગયા। ગિરધરજીને લકવો થઈ ગયો। પોતાના પતિને આવી હાલતમાં જોઈને પાર્વતીજી સાવ ભાંગી પડ્યા। હવે ગિરધરજી સંપૂર્ણપણે પલંગ પર હતા। ન તો ચાલી શકતા હતા કે ન તો બોલી શકતા હતા। દીકરો અને વહુ પણ આખો દિવસ પાર્વતીજી પાસે કામ કરાવતા અને ગિરધરજીને ખાંસી આવે તો પણ ગિરધરજીનું દરેક નાનું મોટું કામ પાર્વતી જ કરતા હતા। જોકે વૃદ્ધાવસ્થાને કારણે તે વધુ કામ કરી શકતા ન હતા। તે પોતે બીપી અને ડાયાબિટીસની દર્દી હતી। તેમ છતાં તેણે ક્યારેય પોતાનું દર્દ દર્શાવ્યું ન હતું। પતિની સંભાળ રાખવાની સાથે સાથે પુત્રવધુએ તેને ઘરની નોકરાણીની જેમ કામ કરવા લગાવ્યું હતું। પતિ પથારીમાં આવતાની સાથે જ પુત્ર અને પુત્રવધુએ માતાનું જીવન ખરાબ કરી નાખ્યું હતું। દિવસભર ઘરમાં દર્દીઓનો માહોલ રહે છે। દવાઓની વાસ આવતી રહે છે। આખું ઘરને બદલે હોસ્પિટલ બની ગયું છે। પુત્ર તેની દવાઓ પણ સમયસર લાવતો ન હતો। જ્યારે પણ તેને એવું લાગતું ત્યારે તે દવાના પૈસા તેની માતાને આપી દેતો અને કહેતો, માં, મારી પાસે સમય નથી, જાતે જઈને લઈ આવો। ગિરધરજી પથારીમાં પડ્યા બધું સમજી જતા હતા, પણ ઊભા ન થઈ શકતા હતા। માજી, ઘરનું બધું કામ પડ્યું છે અને તમે હજી ટીવી ચાલુ રાખીને ભજન સાંભળો છો? તેને ઝડપથી બંધ કરો અને જાઓ અને છત પર કપડાં સૂકવો। હું આ ઘરમાં ક્યાં સુધી રહીશ? તમે લોકોએ મારું જીવન હરામ કરી નાખ્યું છે। ન તો હું ક્યાંય આવી શકું છું, ન ક્યાંય જઈ શકું છું। પુત્રવધુની વાત સાંભળીને પાર્વતીજી ખૂબ જ દુઃખી થતા, પરંતુ તેઓ કંઈ બોલી શકતા ન હતા। પતિ ઘર સંભાળતો હતો ત્યારે વાત જુદી હતી, પરંતુ હવે પુત્ર અને વહુ ઘરના માલિક બની ગયા છે ત્યારથી અમે ઘરના નોકર જ બની ગયા છીએ। આ વિચારીને પાર્વતીજીની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી। પોતાની સાડીના પલ્લુ વડે આંસુ લૂછતા તે કપડાં સૂકવવા ટેરેસ પર ગયા। ત્યારે પોતાના પુત્રનો જોરદાર અવાજ સાંભળીને પાર્વતીજી ગભરાઈ ગયા અને હાંફતા હાંફતા સીડી પરથી નીચે ઉતર્યા।
માં આ બધું શું છે? જુઓ, પહેલાં પિતાજીને સાફ કરો. હું કરું છું બેટા, થોડો સમય લાગશે. ઘણી વખત પાર્વતીજીએ કહ્યું કે એક કામવાળી રાખી લે, પણ દક્ષા કહે શું જરૂર છે માં? એટલા બધા પૈસા ક્યાં છે? તમારા પતિનું પેન્શન, તેની દવાઓ અને તેમનો ખર્ચો કવર કરે તો પણ પૂરતું છે. મારા પતિને તમારા પર કેટલો ખર્ચ કરવો પડે છે તમને ખબર નથી? અને તમે ઘરમાં બેસીને સિવાય શું કરો છો? તમે માત્ર મફત રોટલી તોડો અને ખાઓ છો. એટલું સારું છે કે તમે તમારા પતિનું કામ તો જાતે કરો છો. તમે તો તમારા પુત્રને એવું માનો છો કે જાણે તેની પાસે પૈસાનું ઝાડવું હોય. પુત્રવધૂના આવા કડવા શબ્દો સાંભળીને પાર્વતીજી નજીકમાં બેઠેલા પુત્ર તરફ જોવા લાગ્યા અને વિવેકે મોં ફેરવી લીધું. આ જોઈને પાર્વતીજીની આંખો ભીની થઈ ગઈ. જ્યારે દીકરો પરવા નથી કરતો તો તે બીજાની ફરિયાદ કેવી રીતે કરી શકે? પાર્વતીજીએ પોતાની પુત્રવધૂને ભીની આંખે કહ્યું, તે મારા પતિ છે. હું જીવનભર તેમનું કામ કરી અને સેવા કરીશ. જ્યાં સુધી હું જીવતી છું, તમારા ઘરનું કામ અને સાફ સફાઈ મારાથી નથી થતું. મારું શરીર વૃદ્ધ છે. મારે શું કરવું જોઈએ તેમને દરેક ક્ષણે ખબર હોવી જોઈએ. આટલું કહીને પાર્વતીજી પોતાના રૂમમાં ગયા અને ઝડપથી આખો પલંગ સાફ કર્યો. ગિરધરજીને સાફ કરી અન્ય કપડાં પહેરાવવામાં લાગ્યા. આજે ગિરધરજીએ હાથ ઊંચા કરવાનો પ્રયાસ કર્યો અને પાર્વતીજીને બેસવા કહ્યું. પતિના શરીરમાં થોડી હલચલ જોઈને પાર્વતીજી ખુશ થઈ ગયા. ખબર નહીં કેટલો સમય તે તેની પત્નીને જોતા રહ્યા હતા. આંખમાંથી પણ આંસુ સરી પડ્યા. પછી તેણે ચહેરા પર સ્મિત સાથે થોડી ખાતરી આપી. કદાચ તે તેમને કંઈક કહેવા માંગતા હતા, પરંતુ અચાનક તેનો શ્વાસ વધવા લાગ્યો. પાર્વતીજી ડરી ગયા. ઝડપથી દીકરા અને વહુને બોલાવ્યા. બંને ગુસ્સે થઈ ગયા અને પાર્વતીજી પર બૂમો પાડવા લાગ્યા કે તે આખા ઘરને માથે કેમ ચડાવી રાખે છે. માં, તને ખબર છે કે આજે ઘરે મહેમાન આવવાના છે? એક મહેમાન જે કાયમ તમારા પર બોજ હતા તે આજે જતા રહ્યા છે બેટા. પાર્વતીજીએ જોરથી રડતા પોતાના પુત્ર સાથે વાત કરી. પાર્વતીજી વારંવાર પોતાના હાથ વડે પોતાના પતિના ઠંડા હાથને ઘસતા હતા. કદાચ આ આંગળીઓ હળવા લાગે અને ગરમ થઈ જાય, કદાચ જીવ પાછો આવી જાય, પણ આજ સુધી ગયેલી વ્યક્તિ પાછી આવી નથી, ખરીને? પુત્ર અને પુત્રવધૂએ પણ ગિરધરજીને સ્પર્શ કર્યો. વાસ્તવમાં પિતાજી તો ચાલ્યા ગયા, પણ પુત્ર અને પુત્રવધૂને પિતાની વિદાયની કોઈ ચિંતા ન હતી, કારણ કે તેઓ પહેલેથી જ ગિરધરજીને બોજ માનતા હતા અને હવે તેમના ગયા પછી બધું પુત્રનું જ છે. આ વિચારીને પુત્ર અને પુત્રવધૂના ચહેરા પર આછું સ્મિત આવ્યું. જ્યારે પાર્વતીજી પોતાના પતિના મૃત શરીર પર માથું મૂકીને રડી રહ્યા હતા, 13 દિવસ વીતી ગયા. 13મું પતી ગયું. પાર્વતીજી પોતાના રૂમમાં બેઠેલા ગિરધરજીની તસવીર જોઈ રહ્યા હતા. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. જ્યારે પણ તમે મારી નજર સામે હતા ત્યારે મારા હૃદયને શાંતિનો અનુભવ થતો હતો. તમારા વિના હું કેવી રીતે જીવીશ? જે છોકરો છે તેને માતાની જરૂર નથી અને વહુ છે તેને હું બોજ લાગુ છું. આ વિચારીને પાર્વતીજીની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પછી દક્ષાનો જોરદાર અવાજ સાંભળીને પાર્વતીજી રૂમમાંથી બહાર આવ્યા. માં, હું તને આટલા લાંબા સમયથી બોલાવી રહી છું, તું સાંભળતી નથી? મહેરબાની કરીને મારા જે મિત્રો આવ્યા છે તેમના માટે થોડો નાસ્તા પાણી તૈયાર કરો. પુત્રવધૂએ પાર્વતીજીને કામે લગાડ્યા. હજી પતિનું 13મું પણ પૂરું કર્યું હતું. આજે તેમની તબિયત પણ ઠીક ન હતી. વહુ, આજે મારી તબિયત સારી નથી, હું રસોડામાં ઊભી રહી શકું તેમ નથી. અરે, તમારી તબિયતને શું થયું? સારા જ દેખાવ છો. હવે હું વહુને મારી પીડા કેવી રીતે કહું? જ્યારે સમજવા વાળો કોઈ નથી તો તે કંઈ બોલી શકે નહીં અને ચૂપચાપ રસોડામાં જઈને નાસ્તો તૈયાર કરવા લાગ્યા. દક્ષાના મિત્રો પણ આવી ગયા હતા. આજે રવિવાર હતો એટલે મારો દીકરો પણ ઘરે હતો. નાસ્તો કર્યા પછી પાર્વતીજી રસોડામાં બેસી ગયા, કારણ કે તેઓ હવે કામ કરવા સક્ષમ નહોતા. તેને ચક્કર પણ આવી રહ્યા હતા. પછી દક્ષાએ ટેબલ પર ખાવાનું પીરસવા બોલાવ્યા. તેમના શરીરમાં પ્રાણ ન હોવા છતાં પાર્વતીજીએ હિંમત ભેગી કરી અને ટેબલ પર ભોજન પીરસવાનું શરૂ કર્યું. તેણે પહેલેથી જ ચક્કર આવતા હતા. જમવાનું પીરસતા જ દક્ષાના કપડા પર થોડી શાકની ગ્રેવી પડી. આ જોઈને દક્ષાને ખૂબ ગુસ્સો આવ્યો. અરે બુઢિયા, ત્યાં શું કર્યું? મારા બધા કપડાં બગાડી નાખ્યા. તને જમવાનું પીરસતા પણ નથી આવડતું?
એમ કહીને દક્ષાએ સાસુને જોરથી ધક્કો માર્યો. પાર્વતીજીનું માથું સોફા સાથે ખૂબ જ જોરથી અથડાયું, જેના કારણે તેમને કપાળ પર થોડી ઈજા થઈ. અવાજ સાંભળીને વિવેક પણ તેના રૂમમાંથી આવ્યો. ત્યારે અચાનક દક્ષાએ વિવેકને કહ્યું, વિવેક, તારી માએ મારો ડ્રેસ બગાડી નાખ્યો. આનાથી ઘરમાં રહીને પણ એક કામ પણ યોગ્ય રીતે થઈ શકતું નથી. પછી પુત્રવધૂના અવાજમાં પુત્ર પણ જોડાયો અને બોલ્યો, માં, તે શું કર્યું? હમણાં જ મેં તેને આ ડ્રેસ અપાવ્યો હતો અને તે શાક નાખીને તેને સંપૂર્ણપણે બગાડી નાખ્યો છે. તારે જોઈને કામ કરવું જોઈતું હતું ને? પાર્વતીજી વેદનાથી કંટાળી પોતાના પુત્રના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. પુત્રવધૂએ સાસુ પર હાથ ઉપાડ્યો. આ જોઈને પુત્રએ બદલામાં તેની વૃદ્ધ માતાને ઘણી કઠોળ વાતો કહી. આ બધું જોઈને પાર્વતીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. હવે તો જીવનની એક એક પળ વિતાવવી પણ તેના માટે ભારે પડી રહી હતી. પાર્વતીજી એટલા દુઃખી થયા કે સાંજ સુધી તેઓ પોતાના રૂમમાંથી બહાર ન નીકળ્યા. ન તો તેણે કંઈ ખાધું કે ન કંઈ પીધું. તો તેના પુત્ર અને પુત્રવધૂએ તેને ખાવાનું કહ્યું. રડતા રડતા પાર્વતીજીની આંખોના આંસુ પણ સુકાઈ ગયા હતા. બીજા દિવસે પુત્રવધૂ પુત્ર સાથે તેના માતા પિતાના ઘરે જતી હતી. માજી, અમે સાંજ સુધીમાં પાછા આવીશું. દક્ષાને તેના ઘરે મળાવીને આવીએ છીએ. તેમ કહી પુત્ર અને પુત્રવધૂ બંને તેના સાસરે પહોંચ્યા. તેમના ગયા પછી પાર્વતીજી ઘરને સાફ કરી રહ્યા હતા એટલામાં જ ડોરબેલ વાગી. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે તેના પતિ ગિરધરજીના મિત્ર કરશનજી દરવાજા પર ઊભા હતા, જેઓ વ્યવસાયે વકીલ પણ હતા. અરે ભાઈ, અંદર આવો અને બેસો. પાર્વતીજીના હાથમાં મોપ જોઈ કહ્યું, ભાભી, શું તમે આ ઉંમરે પણ આ બધું કરો છો? આટલું કહેતા કરશનજી અધવચ્ચે જ રોકાઈ ગયા અને બોલ્યા, દીકરા વહુ ક્યાં છે ભાભી? દીકરા અને વહુને મારી જરૂર નથી. આ કહેતા પાર્વતીજીની આંખમાં આંસુ આવી ગયા. કરશનજીને બધું સમજવામાં વાર ન લાગી અને તેણે કહ્યું, ભાભીજી, હું તમને જરૂરી દસ્તાવેજો આપવા આવ્યો છું. ગિરધરજીએ થોડા મહિના પહેલાં વસિયતનામું કર્યું હતું. હું થોડા સમય માટે બહાર હતો, તેથી આવી શક્યો નહીં. જ્યારે કરશનજીએ પાર્વતીજી સામે પોતાનું વસિયતનામું વાંચ્યું ત્યારે પાર્વતીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. થોડી વાર રાહ જોયા પછી કરશનજી ત્યાંથી ચાલ્યા ગયા. સાંજે પુત્ર અને પુત્રવધૂ ઘરે આવ્યા ત્યારે પાર્વતીજીને પોતાના રૂમમાં સૂતેલા જોઈને દક્ષાનો ગુસ્સો વધી ગયો. માજી, તને ખબર હતી કે અમે સાંજ સુધીમાં ઘરે આવી જઈશું, ત્યારે તમે જમવાની તૈયારી કેમ નથી કરી? દક્ષાએ તેમને જોરથી બૂમ પાડી. તેથી પાર્વતીજીએ તેમના પલંગ પરથી ઊભા થયા અને તેમને તેમની વહુના ગાલ પર જોરથી થપ્પડ મારી. થપ્પડ મારતાની સાથે દક્ષા ચીસો પાડવા લાગી. વિવેક, આ બુઢિયાએ મારા પર હાથ ઉપાડ્યો. હવે હું એક ક્ષણ માટે પણ આને આ ઘરમાં સહન કરી શકતી નથી. માજી, આ શું બકવાસ છે? મારી પત્ની પર હાથ ઉપાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? એમ કહીને પાર્વતીજીએ ફરી પોતાના પુત્રના ગાલ પર જોરથી થપ્પડ મારી. નિર્લજ્જ, તારી પત્નીને માર્યું ત્યારે તને દુઃખ થયું, પણ તારી મા, જેણે તને 9 મહિના ગર્ભમાં રાખ્યો, જ્યારે તારી પત્નીએ તેના મિત્રોની સામે તે માતા પર હાથ ઉપાડીને મારું અપમાન કર્યું, ત્યારે શું તારી અંદર આ દર્દ નહોતું થયું? જે આજે ઊભું થયું છે તે અમને હંમેશા તારા માથા પર એમને એક બોજ સમજે છે. તમે બંને મારી વાત કાન ખોલીને સાંભળો. હું તમારી દાસી નથી, હું આ ઘરની માલિકીન છું. મારા પતિએ મને એટલી શક્તિ આપી છે કે હવે મારે આટલું અપમાનજનક જીવન જીવવાની જરૂર નથી. મારા સ્વર્ગસ્થ પતિ ગિરધરજીએ આ ઘર અને મિલકત તેમની પત્નીને ટ્રાન્સફર કરી દીધી છે અને હવે દુકાન પર પણ તમારો અધિકાર નથી. શું તમે બંને મને આ ઘરમાં સહન નહીં કરી શકો? હવે હું જ તમને બંનેને આ ઘરમાં સહન નહીં કરું. માં, તમને શું આ વાહિયાત બોલો છો? એ જ વાત જે તમે સાંભળી અને સારી રીતે સાંભળી ન હોય તો આ લો, પેપર વાંચો. માજી, આ બધા નાટકથી કશું જ થવાનું નથી અને તેમ છતાં તમે ક્યાં સુધી જીવશો? તમારા પછી આ બધું અમારું જ થઈ જશે. દક્ષાએ આંખો મીચીને કહ્યું, એ જ તમારી સૌથી મોટી ભૂલ છે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું તમને બંનેને કંઈ નહીં આપું, અને રહી મારા મૃત્યુ પછીની વાત, તો તે પછી આ ઘર અનાથાશ્રમમાં ફેરવાઈ જશે અને હું મિલકત દાન કરીશ. તેમાં મંદિર, ગૌશાળા કે વૃદ્ધાશ્રમ ગમે તે બને, હું બધું દાન કરી દઈશ, પણ હું તમને કશું આપીશ નહીં. આ સાંભળીને પુત્ર અને વહુ મૂંઝાઈ ગયા. હવે બધું હાથ બહાર નીકળવા લાગ્યું છે.
એમ વિચારીને બંનેએ પાર્વતીજીના પગ પકડી લીધા. માજી, આવું ન કરો, જરા અમારા વિશે વિચારો, અમે ક્યાં જઈશું? દીકરા, તમે બંનેએ મને આ ઘરમાં બહુ ખરાબ દિવસો બતાવ્યા છે, પરંતુ હવે નહીં. તારા પપ્પા અને મેં તને ક્યારેય કોઈ વસ્તુની વંચિત રાખ્યા નથી, ન તો પ્રેમમાં કે ન પૈસાથી, પણ બદલામાં તમે અમને પીડા સિવાય કશું જ આપ્યું નથી. પુત્ર અને વહુ તરીકેની ફરજ ક્યારેય નિભાવી નથી, ક્યારેય બે મીઠા શબ્દો બોલ્યા નથી. માજી, અમે હવે એવું નહીં કરીએ, તમને ઘણો પ્રેમ આપીશું, અમને માફ કરો માં. ના દીકરા, હું તમને બંનેને આ ઘરમાં રહેવા નહીં દઉં. મને ન તો તમારા પ્રેમની જરૂરત છે કે ન તો તમારા સાથની. હવે તમે બંને જલ્દી તમારી જગ્યા બીજે શોધી લો, કારણ કે હવે તમારા બંને માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. વિવેક અને દક્ષાએ પાર્વતીજી પાસે ઘણી મદદની વાત કરી, પરંતુ પાર્વતીજીએ બંનેને માફ ન કર્યા અને ન તો તેમને તે ઘરમાં રહેવા દીધા. આજે વિધવા માતાના આ કઠોર નિર્ણયે પુત્ર અને પુત્રવધૂને ચોંકાવી દીધા. અંતે બંનેએ ઘર છોડવું પડ્યું. પાર્વતીજીના જણાવ્યા અનુસાર તેમના મૃત્યુ પછી ઘર અનાથાશ્રમમાં પરિવર્તિત થઈ ગયું અને તેની દાનમાં આપેલી સંપત્તિને 2 ભાગમાં વહેંચી દેવામાં આવી અને એક તરફ મંદિર બનાવવામાં આવ્યું. તો પુત્રો અને વહુઓ માતા પિતાની સેવા કરી શકતા નથી, વૃદ્ધાશ્રમમાં તેમની સાથે 2 મીઠા શબ્દો બોલી શકતા નથી, તેમનો આદર કરી શકતા નથી. આવા પુત્રવધૂનો માતા પિતાની મિલકત પર કોઈ હક હોવો જોઈએ નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.